Hello students, hope you all are doing well. See, એન્ટરપ્રિનરશિપ 1 ની અંદર તમારું યુનિટ 3 એન્ટરપ્રિનરશિપ ડિસ્કસ કરતા હતા. એની અંદર સેકન્ડ ચેપ્ટરની અંદર આપણે જોતા હતા કે ભાઈ થિયરીઝની અંદર સાયકોલોજીકલ થિયરીઝ જે છે બરાબર, અધર દેન દેટ ઇકોનોમિક એઝ વેલ એઝ સોશિયોલોજીકલ થિયરીઝ આપણે સ્ટડી કરતા હતા. ફાઇન, જેની અંદર આપણે ફ્રેન્ક યંગની થિયરી જોઈ. હવે શું અત્યાર સુધી તમે ઇકોનોમિક થિયરીઝની અંદર જો ને એ બધું પૈસાના પોઈન્ટ ઓફ વ્યૂથી, સોશિયોલોજીકલ થિયરી જોવો છો એ સોસાયટીના પોઈન્ટ ઓફ વ્યૂથી છે બરાબર. અને પછીની થિયરી તમે જે સાયકોલોજીકલ થિયરી જોશો એ એક પર્સનના માઇન્ડ ઉપર આધારિત વસ્તુ હશે. ફાઇન, ફ્રેન્ક યંગની થિયરીની અંદર ફ્રેન્ક યંગે એવું કીધું કે અમુક ગ્રુપ્સ છે ને સોસાયટીના, એને તમે એ લોકો ફેલ થાય કે એ લોકો કે બેકવર્ડનેસની અંદર આવે ને તો વધારે રિએક્ટિવ બને છે, તો એ લોકો એન્ટરપ્રિન્યોરશિપની અંદર ઇન્વોલ્વ થાય છે અને એ રીતે માર્કેટની અંદર એન્ટરપ્રિન્યોરશિપ આવે છે. ફાઇન, પછી આપણે મેક્સ વેબરની એક થિયરી જોઈએ, જેના માટે મેં તમને કોન્ટ્રાડિક્શન આપ્યું કે મેક્સ વેબરની વાત જે છે એમાં આપણે અગ્રી ન કરી શકીએ. કોઈ પર્સનને રિલિજન કે કમ્યુનિટીના બેસિસ ઉપર આપણે જજ કરી શકીએ બરાબર, કોઈને પણ ના કરી શકીએ. કોઈ પણ પર્સન જે છે એ એના માઇન્ડસેટ ઉપર આધારિત હોય. સો એન્ટરપ્રિન્યોરશિપ મોર ઓર લેસ મારા અકોર્ડિંગ ટુ જે છે એ સોસાયટલ અપ્રોચ ક્યારેય રહ્યો જ નથી. ઇટ ઇઝ ઓલવેઝ ધી પર્સનલ અપ્રોચ. કારણ કે ઘણી પ્રોસ્પરસ સોસાયટીઝ છે બરાબર આઉટસાઇડ આર કન્ટ્રી. પ્રોસ્પરસ સોસાયટીની અંદર પણ તમે એન્ટરપ્રિન્યોરશિપનું લેવલ બહુ નીચું જોઈ શકો છો બરાબર. સો ધીસ ઇઝ ધી વેરી એન્ડ રિયલી નોર્મલ ફિનોમિનલ. તો સોસાયટીને લઈને તમે સેન્ટ્રલાઇઝ કરીને ભલે આ મેક્સ વેબર, ફ્રેન્ક યંગ કે હઝલિટે થિયરી આપેલી છે, બટ આઈ ડોન્ટ થિંક સો ઇટ ઇઝ ધી પર્ટિક્યુલર મેનર્સ વી કેન કનેક્ટ વિથ બરાબર. આપણે એ વસ્તુ સાથે કનેક્ટ કરી શકીએ. નેક્સ્ટ થિયરી તમને BF હઝલિટે આપેલી થિયરી છે. હઝલિટ શું કહે છે તો કે ભાઈ સોસાયટીની અંદર સોશિયલ ફેક્ટર છે ને ટાઈમ બાય ટાઈમ ચેન્જ થતા હોય. તો મેં તમને પ્રિવિયસલી બી કીધું ક્યાં તો કે યંગની થિયરીમાં, ફ્રેન્ક યંગની થિયરીમાં. પણ આ ભાઈનું કહેવું તો એવું છે કે સોશિયલ ચેન્જ આવે છે તો બહુ સારા આવે છે. મેચ્યોર વેની અંદર સોશિયલ ચેન્જ આવે છે કે જેના લીધે આપણે જે છે એ આગળ વધી શકીએ. સોશિયલ ચેન્જના લીધે આપણે આગળ વધી શકીએ. કેવી રીતે? તો કે ભાઈ પહેલાં તમારું લિવિંગ સ્ટાન્ડર્ડ હોય, તમે ખેતીવાડી કરતા આ છે તે છે. હવે તમે ખેતીવાડીની અમુક જમીન વેચી અને અહીંયા આવી જાઓ છો સિટીની અંદર. સિટીમાં તમે એક બિઝનેસ એસ્ટાબ્લિશ કરો છો. તો બિઝનેસ એસ્ટાબ્લિશ કરો છો તો ખેતીવાડીમાંથી તમને જેટલી રેવન્યુ જનરેટ નથી થતી એટલી તો તમને બિઝનેસમાં થઈ જાય છે. સો દેટ મસ્ટ બી ધી પોઝિટિવ ચેન્જ. આ પોઝિટિવ ચેન્જ કહી શકાય બરાબર. હવે આનાથી ને એક એડવાન્સ લેવલ કહું કે એ જ બિઝનેસમાંથી તમે એક્સપોર્ટનો બિઝનેસ કરો છો અને બહારના કન્ટ્રીની અંદર જાઓ છો, ત્યાં તમે બહારના કન્ટ્રીની અંદર તમારી ફ્રેન્ચાઇઝી જે છે એ સ્થાપવાની પરમિશન આપો છો. ડન છે. તો ત્યાં જો તમને આના કરતાં વધારે રેવન્યુ જનરેટ થાય. તો એક વસ્તુ તમે જુઓ કે આ ફેક્ટર્સના ચેન્જ આવ્યા કે ભાઈ હવે ખેતીવાડીમાં બહુ મળતું નથી, કાંઈ નથી, તો આપણે ખેતીવાડી વેચીને બિઝનેસમાં આવ્યા તો તમે તમારું લિવિંગ સ્ટાન્ડર્ડ પણ અપ થયું ને તમારી પાસે ઓપોર્ચ્યુનિટીઝ પણ ઝાઝી આવી. દેન કમ્પેરિઝન ટુ ધી ફાર્મિંગ બરાબર. જો શું કહે છે હઝલિટ થિયરી સ્ટેટ્સ ધેટ એન્ટરપ્રિન્યોરશિપ કેન ડેવલપ ઇન અ સોસાયટી વેર સોશિયલ ફેક્ટર્સ કીપ ઓન ચેન્જિંગ કન્ટિન્યુઅસલી. સોશિયલ ફેક્ટર્સ છે ને ચેન્જ થતા જ રહેવા જોઈએ. પહેલાં તમારા મમ્મી પપ્પાને તમે પૂછો, એ લોકો છે ને ગવર્મેન્ટ સ્કૂલ કોલેજીસને વધારે પ્રેફરન્સ આપતા અને એ લોકો એની અંદર સ્ટડી એ કરેલું હોય ગવર્મેન્ટ સ્કૂલ કોલેજીસની. આપણે કરીએ છીએ ના. કારણ કે એ ટાઈમ પીરિયડમાં ગવર્મેન્ટ સ્કૂલ કોલેજીસનું શિક્ષણ સારું માનવામાં આવતું, સારું હતું ખરી, બહુ તમને ઇફેક્ટિવલી એ વસ્તુ માટે હું ક્લેમ કરું છું કે ગવર્મેન્ટ સ્કૂલ કોલેજીસનું એજ્યુકેશન સારું જ હતું પ્રીવિયસલી. પછીથી ગવર્મેન્ટ એમ્પ્લોઈઝની અંદર ચેન્જ આવ્યો એટલે દાંડ થઈ શકે. હા, તમે જુઓ ગવર્મેન્ટ સ્કૂલ કોલેજની તમે સિચ્યુએશન જુઓ ને તો પ્રોફેસર્સ લોકો, ટીચર્સ લોકો આવે, ચેર ઉપર બેસે અને બેન્ચ ઉપર લાંબા પગ કરીને બેસે અને કરવા આપી દે વર્ક કરો. તમે તમારે વર્ક કરો છો તો બસ થઈ તો ગયું, તમે ભણાવી તો દીધું તમે, આનાથી વિશેષ શું હોય? ધીસ ઇઝ ધી સિનારીઓ ઓફ ગવર્મેન્ટ સ્કૂલ એન્ડ કોલેજીસ બરાબર. બહુ ઓછી ગવર્મેન્ટ સ્કૂલ કોલેજીસ છે કે જ્યાં ઈમાનદાર એમ્પ્લોઈઝ લોકો હોય છે ને ઈમાનદારીથી કામકાજ કરતા હોય.
કોલેજીસમાં તો હજી સારી સિચ્યુએશન છે, પણ સ્કૂલની સિચ્યુએશન તો વર્સ છે. તો એ લોકો એમાં ભણ્યા હતા, આપણે નથી ભણતા. આપણે કેમ પ્રાઇવેટની અંદર ભણ્યા, કારણ કે આપણને ખબર છે કે પ્રાઇવેટની અંદર કામ કરવાવાળા લોકોને એની નોકરી જવાની જે છે એ બીક હોય. એ લોકો સારું જ ભણવાનું છે, સારું જ કામ કરવાનું છે, એટલે આપણે પ્રાઇવેટ સ્કૂલ કોલેજીસની અંદર જઈએ છીએ. બરાબર. તો એ શું હતું તો કે સોશિયલ ફેક્ટરના ચેન્જીસ. પહેલાંના જમાનાની અંદર છે ને લોકો છે ને કોઈ બીમારી થાય ને મરી જતા, તરત જ મરી જાય. ઘણી વખત તો મેલેરિયાથી મરી જતા. હવે મેલેરિયાથી મરે છે કોઈ ના, હવે તો ડેન્ગ્યુથી કોઈ નથી મળતું. હા, આપણે સોશિયલી ચેન્જ થયા છે. તો વેક્સિન છે આપણી પાસે. પહેલાં તો તમે સાંભળ્યું હશે કે શીતળા થાય કે અછબડા થાય ને તો એ લોકો મરી જતા, કારણ કે એના માટેની કોઈ દવા જ નથી. એ વસ્તુને ક્યોર કરવા માટેની કોઈ મેડિસિન જ નથી. સો નાવ આપણે ઇમ્પ્રૂવ થઈ ગયા છીએ. એ દરેક વસ્તુ માટે આપણી પાસે દવા, રસીઓ, જેને આપણે વેક્સિન કહીએ છીએ, એ વેક્સિન્સ અવેલેબલ છે. હવે તો નાના છોકરા, હવે તો સાવ નાના હોય ને, તમે 6 મહિનાથી લઈ અને 2-3 વર્ષના થાવ ત્યાં સુધીમાં તમને દરેક પ્રકારની રસી મુકાવડાવીએ છીએ. બરાબર છે કે ભાઈ ધનુર ના થાય, કે તમને આગળ જતાં અછબડા બીજી વાર ના થાય. એકવાર તો થાય બધાની લાઈફમાં, એકવાર તો અછબડા થાય, જેને તમે ચિકન પોક્સ કહો છો. એકવાર તો થાય પણ બીજી વાર ના થાય, વારે ના થાય. એના માટેની દરેક પ્રકારની રસી, પેલું શીતળા થઈ જતું એના માટેની રસી, તો દરેક વેક્સિન નાના હોય ત્યારે તમને આપી દે છે. હા, હવે અવેલેબલ છે. પહેલાં લોકો વયા જતા, પહેલાં તો નાના છોકરા બહુ મરી જતા. તમે સાંભળ્યું હશે કે ભાઈ તમારો જે કંઈ પણ હોય કોઈના રિલેટિવમાં, એ વ્યક્તિ જે છે એ આ વસ્તુથી ગુજરી ગયા, બીમારીમાં જતા રહ્યા, કારણ કે વેક્સિન હતી. હવે આપણે એમાંથી નહીં ચેન્જ થઈ ગયા છે. આપણે એની અંદર આપણી પાસે અવેલેબિલિટી છે દરેક વસ્તુની, દરેક ઇફેક્ટિવનેસની. બરાબર. તો શું કહે છે તો કે સોશિયલ ફેક્ટર્સ કીપ ઓન ચેન્જિંગ કન્ટિન્યુઅસલી. એવી સોસાયટીમાં એન્ટરપ્રિનર્સ લોકો વધારે ફ્લોરિશ થાય કે જ્યાં સોશિયલ ફેક્ટર્સ ચેન્જ થાય, આપણે ઇમ્પ્રૂવ થાય છે. આપણે તોય ઓછા ઇમ્પ્રૂવ થાય છે, કારણ કે આપણે પોપ્યુલસ કન્ટ્રી છીએ, એ આપણો ડ્રોબેક છે. આપણે પોપ્યુલસ છીએ, વસ્તી ગીચ કહી શકાય ને એવો દેશ છે, વસ્તી ગીચતા ધરાવતો દેશ. એટલે આપણે છે ને ઇમ્પ્રૂવ થવામાં ટાઈમ તો લાગે છે. અને ધીસ ધી નોર્મલ ફિનોમિનન કે સિમ્પલી તમે આટલા બધા લોકોને કેવી રીતે ક્યોર કરો. બરાબર ને? તો એ વેથી કહે છે કે ભાઈ સોશિયલ જે કાંઈ પણ છે એની અંદર એ લોકો વધારે ફ્લોરિશ થાય. નેક્સ્ટ કહે છે કે અકોર્ડિંગ ટુ હિમ ફેક્ટર્સ ઓફ ચેન્જ નર્ચર એન્ડ ડેવલપ એન્ટરપ્રિન્યોરશિપ. યસ, સોશિયલ ફેક્ટર ચેન્જ થાય ને તો ડેવલપમેન્ટ થાય. ધીસ ઇઝ ધી બેઝિક ફિનોમિના ઓર બેઝિક સિનારિયો. બેન્કિંગ સેક્ટર આવે છે, બેન્કિંગ તમને લેન્ડિંગ આપે છે, ગવર્મેન્ટના પેરામીટર્સ ચેન્જ થાય છે. બીજી અધર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી, ટ્રાન્સપોર્ટ ઇઝી બને છે, વોટર ફેસિલિટી, ઇરિગેશન ફેસિલિટી આપો છો, ડ્રેનેજ ફેસિલિટી આપો છો. તો એના લીધે જે છે સોશિયલ ચેન્જના લીધે નર્ચરને ડેવલપ થાય છે. વાત તો સાચી છે. બરાબર. નેક્સ્ટ તમે કીધું છે રોલ ઓફ કલ્ચરલી માર્જિનલ ગ્રુપ્સ એન્કરેજીસ ધ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઓફ એની નેશન. માર્જિનલ ગ્રુપ્સ કોને કહેવાય? કલ્ચરલી માર્જિનલ ગ્રુપ્સ. તમે છે ને ઘણા બધા કલ્ચર્સ તમે જોયા હશે. અલગ અલગ દેશનું કલ્ચર અલગ અલગ હોય. અમુક જગ્યાએ જે છે એ લેડીઝ લોકો જે છે અથવા તો ગર્લ્સ લોકો શોર્ટ્સ ના પહેરી શકતા હોય. અમુક જગ્યાએ તમે ગમે તે ધારો એ વસ્તુ પહેરી શકો છો. અમુક જગ્યાએ બધા ટાઈપના ક્લોથિંગ્સ પહેરવામાં આવતા. અલગ અલગ સ્ટેટ વાઇઝ અલગ અલગ ક્લોથિંગ્સ હોય, ક્લોથિંગ પેટર્ન છે, કલ્ચર છે. અને આપણે તો યુનિટી ઇન ડાયવર્સિટી છે. કેટલા ડાયવર્સ કલ્ચર છે. કચ્છી લોકોને, ગુજરાતી લોકોને, મહારાષ્ટ્રીયન લોકોને, તમિલ લોકોને, તેલુગુ લોકો, મલયાળી લોકો, આસામીસ લોકો, પંજાબી લોકો, બંગાળી લોકો, કાશ્મીરી લોકો. કેટલા બધા કલ્ચર્સ, કેટલા બધા અલગ અલગ ડાયવર્સિફાઈડ કલ્ચર્સ. દરેક જગ્યાએ તમને અલગ સિનારીઓ જોવા મળે, અલગ ફેસ્ટિવલ એ લોકો જે છે કરતા હોય, મનાવતા હોય. તો જોવાની વસ્તુ એ છે કે ભાઈ ઇકોનોમિક ડેવલપમેન્ટ કોઈ પણ નેશનનું માર્જિનલ ગ્રુપ ઉપર, એટલે મેજોરિટી ગ્રુપ જે એક્ટિવિટી ચલાવતો હોય ને એના ઉપર ડિપેન્ડ હોય. એના ઉપરથી આઈડિયા આવે કે કેવું એન્ટરપ્રિન્યોરશિપનું સિચ્યુએશન હશે ત્યાં. બરાબર છે? એ જ કીધું છે. આપણે અહીંયા છે ને મોસ્ટ પ્રોબેબલી પટેલ લોકોની પાસે ખેતીવાડી અને એની જમીન હોય ને એ લોકોની પાસે ધંધા હોય છે. બરાબર છે? તો એ એક માર્જિનલ ગ્રુપ કન્સિડર કરી શકાય. ફાઇન.
નેક્સ્ટ આપણે કીધું કે ધીસ ગ્રુપ્સ બ્રિંગ ઇનોવેશન ઇન સોશિયલ બિહેવિયર વિચ રિઝલ્ટ ઇન મોડર્નાઇઝેશન ઇન બિઝનેસ. મોસ્ટ ઓફ ધી જેટલા પણ તમે પટેલ લોકોને જુઓ, એમને ખેતીવાડીની જમીન મૂકી વેચી, ત્યાંના મકાનો વેચી કે જે એક્ટિવિટી કરીને અહીંયા આવીને એ લોકો બિઝનેસીસ કરે છે, ધંધા પાણી ચલાવે છે. જો કે હવે તો દરેક નાગરિક એવું કરે છે કે ધંધો કરતા હોય છે, બિઝનેસ કરતા હોય છે. બટ ધ થિંગ ઇઝ દેટ કે સોશિયલ બિહેવિયર એ લોકોથી છે ને આ ધંધો આવવાનું ચાલુ થયું છે. આપણે ગુજરાતની અંદર એ લોકો કહી શકાય કે એક એવી કમ્યુનિટી છે કે એમાં માની લો કે એ લોકો જે માર્જિનલ ગ્રુપ છે કે જે લોકો લઈ આવ્યા બિઝનેસીસ આટલા ફ્લોરિશ કર્યા છે. ફાઇન. નેક્સ્ટ તમને થોમસ કોક્રેનની થિયરી આપેલી છે. થોમસ કોક્રેન શું કહે છે તો કે પર્ટિક્યુલરલી કલ્ચરલ વેલ્યુઝ હોય ને એના ઉપર બધો આધાર છે. જોઈએ શું કહેવા માંગે છે. તો ધીસ થિયરી ઇઝ પોપ્યુલરલી નોન એઝ કલ્ચરલ વેલ્યુઝ. આખી થિયરીનું નામ જ છે કલ્ચરલ વેલ્યુ. There are three important factors responsible for emergence and development of entrepreneurship. આ જગ્યાએ 3 મેજર જે છે ને એ ઇમર્જન્સના લીધે ડેવલપમેન્ટ થયું છે એન્ટરપ્રિન્યોરશિપ. બરાબર. કયા ઇમર્જન્સ તમને આપેલા છે કે કઈ વસ્તુઓ આપેલી છે કે જેના લીધે ઇન્ડસ્ટ્રીની અંદર બિઝનેસ આવે છે. આ બાઈની થિયરીને તમે આખે એઝ અ હોલ સ્ટડી કરો તો એનું કેવું એમ છે કે લોકોનો કલ્ચર વાઇઝ છે ને ઇન્ટરેસ્ટ અલગ અલગ હોય. એ વસ્તુ એ સાચી છે. આપણે અહીંયા છે ને કલ્ચર વાઇઝ અલગ અલગ ઇન્ટરેસ્ટ હોય. તમારા ઘરમાં જો બધા જોબ કરતા હોય તો તમારું કલ્ચર એવું જ હશે કે તમે ધંધામાં નહીં જાઓ, તમે જોબમાં જ જશો. બહુ ઓછા એવા લોકો હોય કે જે પોતાની નોર્મલન્સી એટલે કે નોર્મલ વસ્તુથી હટીને કંઈક કરવા માંગતા હોય. બરાબર. તો એના લીધે જે છે એમ તમે કહી શકો કે સોશિયલ અને કલ્ચરલ વેલ્યુઝ રિલેટેડ ટુ તમારું બિહેવિયર હશે. ફાઇન. જોઈએ કઈ વસ્તુ કહે છે તો કે એન્ટરપ્રિન્યોર મસ્ટ પોઝેસ સેલ્ફ ઇન્ટરેસ્ટ ફોર હિઝ ઓર બિઝનેસ ઓર ઇન્ડસ્ટ્રી. એન્ટરપ્રિન્યોરની અંદર છે અમુક સેલ્ફ ઇન્ટરેસ્ટની રિલેટેડ વસ્તુ હોવી જોઈએ. એ સેલ્ફ ઇન્ટરેસ્ટ પોઝેસ કરતા હોવા જોઈએ કે જેના લીધે એન્ટરપ્રિન્યોર એક્ટિવિટી ચલાવી શકે. આજ મને ધંધા બિઝનેસમાં રસ જ નથી તો હું કેમ કરું? ઘણી વખત છે ને તમારી એવું કોન્ટ્રાડિક્શન થતો હશે કે પપ્પાના બિઝનેસમાં તમને ઇન્ટરેસ્ટ જ ના હોય, તમારે કંઈક અલગ કરવું હોય, કાં તમારે જોબ કરવી હોય, કાં પછી તમારે અલગ બિઝનેસ કરવો હોય, કારણ કે તમારી બિઝનેસ ઇન્ટરેસ્ટની એક્ટિવિટી અલગ છે. એ પણ બની શકે. ધીસ ઓલ્સો કેન બી પોસિબલ. ફાઇન. સો એના રિલેટેડ કહે છે કે ભાઈ એને કંઈક બીજી વસ્તુમાં ઇન્ટરેસ્ટ હોય. નેક્સ્ટ કહે છે ધ એક્સપેક્ટેશન ઓફ સપોર્ટિંગ ગ્રુપ્સ અબાઉટ રોલ ઓફ એન્ટરપ્રિન્યોર. યસ, ઘણા લોકોને એક્સપેક્ટેશન હોય કે મને મારો સપોર્ટ એક ગ્રુપ મળી રહે કે મારા ભાઈબંધ દોસ્તાર મને સપોર્ટ કરે તો હું વધારે આગળ આવી શકીશ. મારા મમ્મી પપ્પા મને સપોર્ટ કરશે તો હું વધારે આગળ આવી શકીશ. મારા ભાઈબંધ દોસ્તાર કે મારા કોઈ પણ જે સોસાયટીના મેમ્બર્સ છે મને સપોર્ટ કરશે તો હું વધારે આગળ આવી શકીશ. ફાઇન. તો એની જ વાત કરે છે કે ભાઈ એ લોકોની એક્સપેક્ટેશન હોય છે સપોર્ટિંગ ગ્રુપ્સની કે જે લોકો એને પોતાના એન્ટરપ્રિન્યોર રોલની અંદર સપોર્ટ કરી શકે એને. બરાબર. એમ પછી ગવર્મેન્ટની આવી જાય, બેન્કિંગ એક્ટિવિટી આવી જાય, ચોખ્ખું કહું છું. ફાઇન. નેક્સ્ટ કે છે એક્ટિવિટી ઓરિએન્ટેડ નેસેસિટી ઓફ એન્ટરપ્રિન્યોર્સ. ઘણી વખત એન્ટરપ્રિન્યોર્સ છે ને એક્ટિવિટી ઓરિએન્ટેડ વસ્તુઓ જોતી હોય જે માર્કેટમાંથી કલ્ચર એને અપાવડાવી શકે. કારણ કે મને આજે ખબર છે કે દિવાળીની અંદર આપણે દીવડાની જરૂરિયાત હોય છે ને આપણે દીવડા સજાવીએ છીએ. તો એ સેન્સની અંદર તમે જોવા જાઓ તો એક્ટિવિટી ઓરિએન્ટેડ નેસેસિટી હોય છે. બરાબર. એક્ટિવિટી જે છે એ માર્કેટની અંદર ચાલે છે ને એના ઓરિએન્ટેડ મારો બિઝનેસ ચાલશે. તો હું દીવડા બનાવું છું તો એના ઓરિએન્ટેડ બિઝનેસ ચાલશે. યસ ઓર નો? બરાબર. નેક્સ્ટ જોઈએ સ્ટોક્સ થિયરી. ધીસ ઇઝ ધી લાસ્ટ વન. આ છે ને એ પર્ટિક્યુલરલી તમારી સોશિયોલોજીકલની લાસ્ટ થિયરી છે. જોઈએ શું કહે છે. અકોર્ડિંગ ટુ સ્ટોક ધ કલ્ચરલ એન્ડ સોશિયલ વેલ્યુઝ એન્કરેજ એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ બૂસ્ટ ઇકોનોમિક ડેવલપમેન્ટ. યસ, આની વાત સાચી છે કે કલ્ચરલ અને સોશિયલ વેલ્યુઝ બે ભેગી થાય ને તો એન્ટરપ્રિન્યોરશિપને એન્કરેજ કરે છે, ઇકોનોમિક ડેવલપમેન્ટની એન્કરેજ કરે. કેવી રીતે? તમને એવો ક્વેશ્ચન થાય ને કે કેવી રીતે એન્કરેજ કરે છે? તો જો સી કલ્ચરલ વેલ્યુઝ એટલે આપણું કલ્ચર.
જે કંઈ પણ દેશની અંદર વસ્તુઓ ચાલે છે કે દેશનું ડાયવર્સિફાઈડ કલ્ચર છે એના વિશે વાત કરે છે. સોશિયલ વેલ્યુઝ એટલે કે તમારા ઘરની આસપાસ તમારી સોસાયટીની અંદર ચાલતી વેલ્યુઝ. આ વેલ્યુઝને તમે જો ભેગી કરી દો ને તો તમે આખો પાન ઇન્ડિયા એક્સપાન્ડેડ બિઝનેસ ચાલુ કરી શકો. યસ ઓર નો? બરાબર ને? તમે પાન ઇન્ડિયા એક આખો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો. માય રાઈટ ઓર નો? તો ડન છે. હવે શું કહે છે કે એ ભાઈનું કેવું એવું છે કે ભાઈ કલ્ચરલ અને સોશિયલ વેલ્યુઝ જ એન્કરેજ કરે. નેક્સ્ટ એ એવું કહે છે કે સાયકોલોજીકલ લાઇકિંગ એન્ડ સોશિયલ ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ ધ સિચ્યુએશન ઓફ એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ. યસ, તમારી બિઝનેસ એક્ટિવિટી માટે લાઇકિંગ્સ હોવી જોઈએ અને સાથે સોશિયલ ઓપોર્ચ્યુનિટીઝ પણ હોવી જોઈએ. મને હવે હું યુએસએની અંદર દીવડા વેચવા જાઉં તો કંઈ લેશે, ત્યાં કેન્ડલ લેશે, બરાબર ને? બીજી વસ્તુ કે હું યુએસએની અંદર પાન ખાકી માવા, ત્યાં તેનો બિઝનેસ બહુ ચાલે છે, પાન ખાકી માવા જે છે વેચવા જાવ તો કંઈ એને યુટિલાઇઝેશન છે ના, આપણે અહીંયા જ ખાય છે, ખાવાનું જોઈએ પણ ખાય છે, બરાબર? તો ધ થિંગ ઇઝ દેટ કે સાયકોલોજીકલ લાઇકિંગ, પહેલું તો વસ્તુ એ છે કે મને મારા બિઝનેસ માટે લાઇકિંગ હોવી જોઈએ, મને મારા બિઝનેસની પોટેન્શિયાલિટી દેખાડવી જોઈએ, અને એ પોટેન્શિયાલિટી દેખાય છે ને તો અને તો જ તમે માર્કેટની અંદર સારી ઇનોવેશન, સારી લીડરશિપ સ્કિલ માર્કેટમાં ચાલી શકો, કે માર્કેટમાં બિઝનેસને ચલાવી શકો, બરાબર? તો એ સેન્સની અંદર તમને કીધેલું છે કે ભાઈ પર્ટિક્યુલર સોશિયલ ઓપોર્ચ્યુનિટી અને તમારી પર્સનલ લાઇકિંગ હોવી બહુ જરૂરી છે. સોશિયલ ઓપોર્ચ્યુનિટી એ જરૂરી છે. ભાઈ માર્કેટમાં કોઈ વસ્તુ નથી ચાલતી, કોઈ પોટેન્શિયલ માર્કેટમાં ચાલે છે, ત્યાં કરે, ત્યાં તમારો ધંધો કરે. તમે છે એ માની લો કે કોઈ એક મોટું બિલ્ડિંગ છે, ઓફિસ બિલ્ડિંગ, એની બાજુમાં એક તમારે રેસ્ટોરન્ટ કરવું હોય તો કરી શકો. જે લોકો બિચારા ઘરે જમવા નથી જઈ શકતા, ઘર દૂર પડે છે, એ લોકો ત્યાં જમવા આવશે, સોશિયલ ઓપોર્ચ્યુનિટી થઈ ને, બરાબર? તો એના લીધે તમે આગળ વધી શકો છો. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી સોશિયોલોજીકલ થિયરી. આટલી આપણે સોશિયોલોજીકલ થિયરી ભણીએ, જેમાં ફ્રેન્ક યંગે એવું કીધું કે ભાઈ સોશિયલી તમને કોઈ બેકવર્ડ કરે છે ને તો તમે વધારે રિએક્ટિવ બની અને આવો છો એઝ એન એન્ટરપ્રિન્યોર, બરાબર? કે ભાઈ તમે વધારે રિએક્ટિવ બનો છો, વધારે તાકાતવર બનો છો ને પછી પાછા આવો છો એન્ટરપ્રિન્યોર થઈ. મેક્સ વેબરની થિયરી એવું કહે છે કે ભાઈ રિલિજિયન વેલ્યુઝ તમારા એના ઉપર આધાર રાખે છે. રિલિજિયસ વેલ્યુઝને તમે બિઝનેસ આધારિત બનાવી શકો છો. ફાઇન. સો એવું કીધું. નેક્સ્ટ કહે છે કે ભાઈ હોઝલિટનું કેવું એમ છે કે ભાઈ તમે સોશિયલ ફેક્ટર્સ ચેન્જ થતા હોય તો તમે ઇમ્પ્રૂવ કરી શકો છો. ફાઇન. નેક્સ્ટ કીધું છે થોમસ કોકરેન કે ભાઈ તમે અમુક ક્વોલિટીને, અમુક સેલ્ફ ઇન્ટરેસ્ટને, લોકોનો સપોર્ટ હોય ને તો તમે સારા બિઝનેસમેન તરીકે ઉભરી આવી શકો છો, બરાબર? તમે સારા બિઝનેસમેન તરીકે માર્કેટમાં આવી શકો છો, ઇન્ટ્રોડ્યુસ થઈ શકો છો. ફાઇન. અને નેક્સ્ટ તમને કીધું છે કે સ્ટોકે એવું કીધું કે ભાઈ તમારે કલ્ચર અને સોશિયલ વેલ્યુઝ જે છે અથવા તો પર્સનલ લાઇકિંગના ઉપર બેઝડ છે કે તમે કેવા સારા એન્ટરપ્રિન્યોર બની શકો છો. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ યોર સોશિયોલોજીકલ થિયરીઝ, બરાબર? નેક્સ્ટ પાર્ટ ઉપર આપણે સાયકોલોજીકલ થિયરીઝ જે છે એ ડિસ્કસ કરશું, જેમાં શુમ્પીટરની સાયકોલોજીકલ થિયરી, અધર દેન દેટ અચીવમેન્ટ, મોટિવેશન અને સોશિયલ ચેન્જની થિયરી જોશું, બરાબર? સોશિયલ ચેન્જની થિયરી આટલું છે, કાંઈ જાદુ નથી. અચીવમેન્ટ, મોટિવેશન અને સાયકોલોજીકલ થિયરી તો તમે શુમ્પીટરની ભણી જ ગયા છો, બરાબર? તો આટલી વસ્તુ આપણે કમિંગ સેશન્સની અંદર જોશું, બરાબર? પછી નાનું એક એવું ક્વેશ્ચન છે કે ઇન્ટિગ્રેશન કેવું હોવું જોઈએ બિઝનેસનું, એ પણ સ્ટડી કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ, બાકીનું ફર્ધર સેશન્સની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ સો મચ.